રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા હે અને વાડીએ આવી ગયો. ભાદરે કરી દીધી છે મોટર ચાલુ. આમાં નહીં હો, જીરામાં ને ચણામાં ચાલુ કરી છે. જીરું આપણે અહીંનું આવું કંઈક છે. જો અહીંનું જીરું નામી છે. જે ઓલો જૂનો ઉતારો હતો એ જ હતો, પાછો નવો કંઈ એક છોટો આવ્યો નથી. અને ઓલા ધોરિયા પર જો જરાક દેખાતો હોય તમને ઠાર જેવું જોઈ રહ્યું, ધોરું ધોરું થઈ રહ્યું. ત્યાં હું ઓલી વાળની મોટર ચાલુ છે ને, વાં ઓલે નાકે ઘોડી કરેલ છે, એટલે અહીંયા થોડું થોડું પાણી નીકળે. એમને ધોરીએ ધોરીએ વયું જાય. જોઈ હેઠા પર જરાક જો ખબર પડે ઠાર અહીંયા વધારે છે. આ જીરું કોરું છે. હાલો મોટર ચાલુ કરીને હવે નાકે પાણી તો પૂગી ગયું છે. આમને બરાબર રસ્તેથી થઈ જાય. આમ હાલવું અટાણ અઘરું લાગે, ઠાર ન હોય એટલે. અને અમારે ઠંડી દીની ઓછી પડે પણ અટાણે નામી પડે. અહીં જઈને હોય સવારમાં જ્યાં ઠાર ના આવે ને, અટાણે તો આજે નદીને કાંઠે રહે ને, મોટરસાઇકલ આવ્યો ને હાથ ઘડીક વાર આંગરા આમ વરતા નહોતા, જીમને હતા ને એમ જ રહેતા હતા. હજી જો ટૂંકમાં ઠંડી આમ તડકો તપીએ ને ત્યાં દીની નહીં પડે. દીની પછી જળસીની બધું ગરમી કરે, પણ સવારમાં તો નામી હજી ટાઢ પડે. ચણામાં તો અટાણ એટલો ઠાર છે ને, આ પાયલ હે કાલના ટૂંકમાં ના તરાવ ભર્યું હોય આટલો ઠાર હે. હા, અને પાણીમાં જો ધોવાડા નીકળે. ટૂંકમાં પાટ જોવા જ આવી ન પડે. જે આ પાટ જાય છે ને એ અહીંયા પૂગી, અને ઓલી પાટ જો વાહ ધોરિયા પાસે પૂગ ગઈ. જો અહીંયા ધોવાડા નીકળે. સવારમાં ઘડીક વાર છે ને જોવા નહીં જવું પડે, ધોવાડા કહી દે અહીંયા પાણી પૂગ્યું છે ભાઈ, પાટ વારી નાખો. પછી આમ માફ કરી લે ટાઈમર ઉપર, પછી ફોનમાં ટાઈમર રાખી દે. એટલે નકર હું આમાં હળિયાપટ્ટી કરવી પડે ચણાવમાં અમર. એટલે હજી ટૂંકમાં વાંધો ના આવે, જોવા જવાય જાય. પણ હાલચાલ કરી લે, વાં પૂગીને પાછા અહીંયા આવી આટલી વારમાં પાઠ ભરાઈ જાય. જય શ્રી કૃષ્ણ. હાલો, ઘરનું કામ બધું થઈ ગયું છે, બેનને તૈયાર કરી દીધી છે. અને હવે છે ને પાપડ બનાવવા કેદીના નથી બનાવ્યા, થઈ ગયા કેદીના. તે આજ મુહૂર્ત આવ્યું નવરસ એમથી. જો હમણાં છે ને દિવાળામાં ગયા હતા તે ખીચડી પાપડ ને બધું જોડતું, એટલે આરામ કરી ગયા હતા. જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. હાલો હલાવાલા. હાલો હાલો, તો હે ને અમે ખીચડી બનાવી લઈ. બેન હે ને એને કામ કરે છે, ન કરતા શૂટિંગ ઉતાર. મેં હે ને પાપડ વણવા ચાલુ કરી દીધા. માંગવણા કરતા આવીએ ને હું પાટલા વણીને સુકવતી આવી. અને બેન ટ્રાયફોડ ગોતવા ગઈ છે, જો જડી જાહે ને તો અમે શૂટિંગ કર્યું, નકર પછી અમે બે વણવા માંડ્યું. બેન હેતા સુધી ઘડીક વાર ઉતારી દે. બાકી અમે ત્યાં પાપડ કેવી રીતના વણી તો તમને આગલા વિડીયામાં ખબર છે ને, કેવી રીતની ખીચી બનાવી અમે હે ને કાયમ બનાવી. બાજરા ને ઘઉંને જો બેન ડેડો અમે હે ને ઓલો માંડવી ભરતા હતા ને તે દિન ત્યાં ક્યાંક ટ્રાયપોડ મૂકી દીધો હતો, પાછી જરૂર નથી પડી ને જોઈતો નથી. જ હવે બાપુને ખબર ક્યાં હોય એ જ સવારે ચણા પાવા વહેલા વૈયા રહીએ. સવારમાંથી હે ને વહેલી લાઈટ રહીએ, પછી આવ જાવ કરે રાખે. માન્ય ભાદરે એટલા નહીં હોય ચણા ખાવા દે. ધારી આવી ગયા. અને બેનને ખીચી ફેવરિટ ગમે. બેનને ખીચી ફેવરિટ. બેન અહીંયા પાવલો ખાટલો આમ કરવા લાગતા. હલબા પડે મને, હલબા પડે. પાપડ હે ને આમાં બનાવવા હલબા બહુ પડે. મને નથી ફાવતા હો, બધું ને ફાવે. પાટલા મને આ પાટલામાં નથી ફાવતા. માં હે ને કાયમ માટે ઉમાં પાટલામાં વણતા. એ હે ને પાટલામાં વણતા પેલા, પણ હવે પાટલામાં હે ને વાર લાગી જાય ઘણી. આવી રીતે રોટલી વણતા ને એમ જો આવો પાટલો હતો પાપડ વણવાનો, એમાં વણતા. હા બેન, હવે ઘડીક વાર ફોન મૂકી દો અને ખીચી હરખી ખાઈ લ્યો. અને તમારે જવાનું થઈ જાહે. પાપડ અમારે ખીચી ઠરે. હેલો બાય બાય. માયા હું આંકડી ભણવા વઈ ગઈ, ખીચી ખાઈ. તો ભારે દેવો પડે, બર હોય તો કામ આવે. મારા ઘન પલક જેટલો ભાર દે ને એટલો વડો બને. વડો નાસો બને ને. એટલે તો અમને એમાં ના ફાવે બહુ. બાપ તમને ફાવે, કાયમ કરતી હો એટલે. ગોળનું વચોવચ રાખવું જોઈએ, કાં નકર એકવાયો થઈ જાય. ધ્યાન બહુ રાખવું પડે. એમ ત્યાં ઘણા હલબો પડે.
પણ ધ્યાને રાખવું પડે હરખો થાય તો. આ છે ને માએ આંધણ મૂક્યું હતું ને મલકનું મૂકી દીધું હે. 2 ખાટલા તો ભરાઈ ગયા અને હજી ખીચી હે 1 ખાટલામાં નીમાય કદાચ મલકનું આંધણ મૂકી દીધું. લોટ ચાર્યો તો એ પૂરો ના થયો, પાછો ચારીને નાખવો પડે, પણ પાપડનો આગો થઈ જાય. પાપડનો આગો થઈ જાય હે એક દીમાં. એટલે આ 2 ખાટલા તો ભરાઈ ગયા હે. હવે આ ખાટલાની તડકે મૂકી અને હજી અહીંયા ત્રીજો ખાટલો લઈ લઈ. હજી ખાટલા બનાવીને હજી એક કાઢવો જોઈએ. લેવા લાગો ખાટલો? ના લગભગ તો વાંધો નહીં આવે, લેવાઈ જાય. નહીં થાય. હાલો હજી અહીંયા 2 ખાટલા ભરાઈ ગયા ને હજી ત્રીજો ખાટલો લઈ લઈ. હજી એમાં હે ને વીમો હે માવાનો. આમ બધે મલકની ખીચી ખાધી, વાડીએ મોકલાવી, આંખડી બાપુ ચા લઈને ગયા હતા ત્યાં હાટું, તો એ ખીચી ખૂટતી નથી આજે. પાલી એકના પાપડ થયા. પાપડ બનાવી લીધા ને જીમ તીમ કરીને મેં 3 ખાટલામાં મવરાવ્યા પાંગત ઉપર ને કોઈ વાં ને હુકાઈ ગયા હોય ને પાંગત ઉપર શીખવા એમ કરી અને પાપડ 3 ખાટલા મવરાવ્યા. 4થો ખાટલો વળી ઘરમાં જ કાઢવો પડે ને આ છે ને અહીંયા થાય છે રીંગણાનું ઓરું અને બીજું બનાવવાનું ટમેટાનું શાક. આપણે દેશી ટમેટાનું જો બાપુને હે ટમેટા જરીક ઓછા ભાવે તો એને હાટું રીંગણાનો ઓરો કરી લઈને હાલો આ ટમેટાનું શાક ધોઈ અને ધાણા ભાજી મરચાં નાખી અને રૂપારું વઘારી લઈ પછી રોટલા ઘડ્યું. અને હે ને આજ મારે હે ને જરીક આખું બતાવવા જ આવ્યું હોય. 2-3 દિવસથી પર્યાણ કરી પણ વેત નથી આવતો. આ આવે ને જો આજ કહ્યું તો વેલેર આવતા રહેજો. જો વેલેર આવતા રહે ને બાપુ લાઇટ હશે તો બાપુ ઘડીક વાર વાંચીએ ને નકર 2 આવતા રહે તો આમ જરીક હોસ્પિટલ આખું બતાવી આવી. આખુંમાં હે ને ખંજવાર ના આવે ઠીક, પણ હવે તો આમ પીડા થાય એકદમ આમ અડીને તો આપણે કેમ પાઈકી હોય ને પીડા થાય એને પીડા થાય હે. જરાક દવાખાને બતાવી આવે. 2-3 દિવસે પર્યાણ કરી હોય વેત નથી આવતો. જો આજે આવે ને વેલેરા તો બતાવી આવે. આગળ છે ને ચા આવ્યો હે, જો બાપુ ચા લઈને આવ્યા હે. ઘરો નાસ્તો લેતા આવ્યા. નાસ્તામાં શું ખબર ખીચી હે, ખીચી ઘેર હે ને પાપડ બનાવતા ખીચી લેતા આવ્યા, ખીચીને ચા લેતા આવ્યા. હવે હે ને બસ ખીચી ખાઈ લઉં અને પછી ચા પાણી પી. તમારે કોઈને ખાવી હોય તો હાલો ખીચી. હાલો મારે લાઇટ વહી ગઈ હતી, હું મોટર બંધ કરીને હવે આવતો રહ્યો હો. અને આ હવે શિયાળાના આજે છેલ્લા પાપડ આજે અમારે બનાવ્યા હે અને કંઈક ચણા પલાળ્યા છે, દાળ બાર બનાવી છે નહીં. હા હજી તો બધું મલક બનાવવા છે. હજી મમરી બનાવી ઉનાળામાં વધારે બનાવી, ઉનાળામાં અને ચોખા મમરી બનાવી. અટાણે છે ને અમે 2 જાય છે દવા લેવા. અને જોઈને તમે વાત કરી આખો મહિને કહ્યું તું આખોમાં છે ને દુખે છે, બરે પાણી આવ્યા રાખે અને આમ જો આમ પાઈ ગયું હોય ને કેમ બરે લવક થાય, લવક થાય. અમે 2 જાય છે અટાણે દવા લેવા. અહીંયા વડા હોટલ ને અમારા ગામમાં છે સરકારી દવાખાનું હોય, ત્યાં જાય છે દવા લેવા. હાલ આપણે જો અહીંયા રોડ ને કાંઠે છે સરકારી દવાખાનું. સુવિધા જોરદાર હે. હે બેવા હે બેવાહાર રોડી જાવું ત્યાં ગામ ન બોલો બેવાહાર ના કેતા આપણા ગામ નું કેતો એને બેવાય મૂકી જાવ એટલી વાર બોલે ઈ મોઢે આવતા હોય આ હે ને સરકારી દવાખાનું નવું જ બન્યું હોય. આખું ડોક્ટર તો હતા નહીં પણ હે ને ટીપમાં ખાલી દુખાવાના દીધા આંખની. હા ડોક્ટર ટૂંકમાં આખું ડોક્ટર હે ને હાજર નથી. દવાખાનું બંધ કયો હે કઈ પ્રોબ્લેમ થાય તો કરવા બેરાજી જવા દેવું પડે. દવા થઈ આવી આજે રાતની બહુ જ પીડા કરતી. ના દવા તો દઈ દે ડોક્ટર હોત ને તો ટીપાથી ફેર પડી જાય. મને દવા ગમે એ દવા આવે ખાલી વેમ હોય વેમ તો કઈ ના હોય, એમ થોડો વેમ હોય. ફેર પડી જાય લગભગ નકર પછી પાછા બતાવી જાય. સુવિધા બધે જોરદાર છે. ગમે જનરલ હોસ્પિટલ ગમે આપણે હોય થતું હોય દવા લેવા આપણે આવી પીઓ ફાવ કઈ નહીં. ડિલિવરીમાં અને નોર્મલ ડાયાબિટીસમાં એમાં તો બહુ ફાયદો કરે આવી દવા પ્રાઇવેટમાં ના મળે સરકાર જેવી. અને બિલકુલ પીઓ ફાવ કઈ નહીં, ખાલી નામ લખવાનું. હાલો હવે એને દવા દીધી છે. અમે તમે એમ ના વિચારજો ફ્રી હાટું થઈને અહીંયા આવી, પણ ઢોકળું હોય ને એટલે ચીણું મોટું હોય તો 1 કિલોમીટર થાય અમારું ગામ. એટલે ઘડી કાઢીને આવી હકી જો પાણી વારતા હતા ને આવી ગઈ ખંભારી જવું હોય તો તમે હાંજનું પનિયાળ કરવું પડે. આખો દી લખવો પડે ને. હવે નહીં મટે તો પછી વળી જાઉં મારે ખંભારી એકાથી 2 વાર આખું બતાવી છે આખું બતાવવી પડે. નંબર હચવામાં આવી
ચોકમાં ના પહેરું ભલે નોંધરી થઈ ગયું. ઈ કે ચશ્મા હું નહીં પહેરી તો નંબર મને હે ને કોઈ દી આ નંબર નતા ઠીક આપણે ફરજિયાત ઈ હોય ઉમે કોઈ દી ઘણાને શોખ જ ચશ્મા પહેરે આમ મને ચશ્માનો કોઈ દી એટલે કોઈ દી ચશ્મા ગમે જ નહીં ટૂંકમાં હું પહેરું એ ના ગમે કોઈ કે પહેરવા નહીં ચશ્મા તો તમે અમાર બેય ને કોઈ દી નહીં જોયા ઉમે નહીં શોખ ના એ નહીં અમે અટાણે હે ને નદીના પુલિયા માથે ઊભા હે આપણે આ વેદમતી નદીમાં વાટેથી નીકળી આ નદી પાણી હવે ટૂંકમાં ખાલી ખૂણા ભર્યા હે બાકી કોરી થઈ ગઈ નહીં જાતી હોય ને હે ના રે ના વહી કામ જાય અને આ આમું ટાવર દેખાય અમારું ગામમાંથી 1 કિલોમીટર થતું હોય ને 1/2 કિલોમીટર જેવું દવાખાનું થાય આટલો ભલો હે બાયો કેમ કે બધે બર્તન એમાં રૂપા વર્તન તો બધા તણાય ને આવ્યા નદીમાં આ વેદમતી નદી ઊંડી ઘણી હા તો ઊંડી ઘણી અને આ છે ને અટાણામાં ઊભા ને સરહદ ઉપર ઊભા હે નદીનો આ કાંઠો ટૂંકમાં અમારા ગામ કોમ ખંભારિયા વડવા હોટું ઝીણકું આ હોટું ઠીક આમણું વડવા હોટું ઝીણકું આ હોટું ને આમણું ખંભારિયા અને અહીંથી આમણું કલ્યાણ તાલુકાનું સરહદ આની નદીના આ કાંઠે ટૂંકમાં ખંભારિયા ઓલે કાંઠે કલ્યાણ આ વાળી નદી અમારા ગામનું છે પણ હું આવે હા આવે ટૂંકમાં કલ્યાણ તાલુકા સરહદ આવી નદી ઉભા હતા અમે બપોરા કરી લીધા હે ને હવે હે ને ટીલું ને બપોરા કરાવવા જાય ટીલું હાટુ કાલ હે ને બંગલો બનાવ્યો તો ટીલું હાટો કાલ કિને બનાવ્યો બેને કાલ એકલી બનાવતી હતી પછી મેં કાલ બેન બનાવવા લાગુ અને એની આજ તો વીખી નાખો ડાંગણા રાખી અને એવા રૂપારા પૂઠું રાખી ને એવો મસ્તીનો બનાવ્યો તો અહીંયા પૂઠું રાખ્યું પૂઠું દીધું કોતરી કોતરી ખાઈ જતા ને ઉતાવળતા જો આવી ભૂખું થાય અહીંયા બીજો કેવો બનાવવો જોઈએ ફરી પટ્ટો હવે છે ને ખબર જ્યાં હોવ ને લઈ આવી અટાણે તો ખાવા મન નહીં રોટલો મજા નહીં આવે રોટલો ઘર તો જો કે વિખાઈ ગયું છે માથે બીજું કંઈક રાખવું જો પટણ હાલ પૂરતું પૂઠું હતું ને તે બટ્ટા ભરી ફરીને કાઢી કોતરી નાખ્યું એમ થાય કે અહીં મારે પડખે દઈએ ને જો બધા જ્યાં આમ બેઠા હોય ને તો જોજો ખાહે નહીં ઢીલો ઢીલો જોજો નથી ખાધે બેહી જાય કેવાનું થાય ખબર મોઢામાં દે મને મોઢામાં દે જોજો જોજો જો જઈ લે કેમ બેહી ગયો અહીં બેઠા ને તો એમ કે તમે મને ખવડાવો પોતે જાતે ના ખાય ખવડાવવું જોઈએ એવું જાગલું થઈ ગયું હે એવું જાગલું થઈ ગયું હે શાંતિ થઈ ગઈ કોલાજન માગતું ક્યાંથી ક્યાં આવ્યું નવરાયું તો અસલ થઈ ગયું મસ્ત ચોખ્ખું થઈ ગયું જો હજી લેખે નહીં જો જો કીએ કે દે હાથથી દે મને એવું કહેવાનું થાય અને હે ને એને રમવું હોય ત્યાં આંગરામાં બટકા ભરે પછી હું હે ને આમ આંગળું દઉં મોઢામાં દાંત ખૂટતા ને એથી જીભ રાખે ધીરે ધીરે આમ કર દઉં 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 હે જો જો પલ પલ જો મોઢું પીડે જ નહીં બટકો ના ભરે હાલે હાલો 5:30 વાગ્યા બેન આવતી રહી અને વડામાં આવ્યા બેહવા મારે હે ને આ વાવવું હે આ આપણે નાનભાઈએ ચાનો મસાલો મોકલ્યો ચાના મસાલા ઝાડવું હે તે એને કહ્યું હતું કે એને વાવી દેજો તે માન બાપુ કહે કે તો આંગળી કે જબલામાં કે કોથળીમાં વાવી દે સરખું પછી આપણે બીજું બધું વાવી લઈને તો જ્યાં નડે નહીં ને આ તો કાયમ રહીએ ને એવી જગ્યાએ વાવી દેતી એને હે ને હું આંગળી ડ્રમને હે ને એમાં છોટા આંગળી વાવી દઉં પછી હમણાં એરિયુંમાં હે જ્યારે ગોતી દઉં હું બેનને હેડી ખાવી છે બેન હાલતા આપણે આ વાવી લઈ જો ભાઈ દીધું ને હા આ વડામાં ચાના મસાલાનો ઝાડવા હે હા ચામાં ફોર આવે બહુ જ ને હશે આદુ જેવી આમ બધી જાતની ચાના મસાલા નહીં જોતો એ આતા લીલી હોય ને પછી આને હુક અને વાવી દઈ કહેતા હતા ઉજળી જાહે વાવી દેજો એટલે હાલો આપણે આને હરખા વાવી દઈ પાડું છે નામે હાલ બેન વડામાં પૂગ્યા એમાં માંગો ટીલું રમાડે ટીલું નહીં વાડામાં આવે ને મજા આવે
આપણે અહીંથી થોડુંક ધૂળ ફરી લઈ. પાછું હે ને એના હાટું અહીં ઘર બનાવ્યું તો એને વીખી નાખ્યું. પૂઠા રાખ્યા હતા માથે એની હે ને પૂઠા કાપી નાખ્યા. હાઈટ પ્રમાણે છે એટલે પછી મોટું પૂગી જાય નકર મોટું પૂગે નહીં પણ પૂગી ગયું. ક્યાં આવું અહીંયા ચિત્રોમાં ભરી લઈ. આંકડી છે ને ડબલાઓમાં ને એવી રીતના વાવી દઈ પછી ઉજળી જશે ને આમાં બધું વાવી લેવું ને પછી અસલ જગાએ વાવી દેવું. પાણી નાખવું નહીં પછી પછી પાણી નાખીશું. પૂરામાં આમ વાવી અને પછી છે ને પાણી પાઈ જાય. કેવી રીતનું વાવતો હોય નાનભાઈ કંઈ અમને ખબર નથી પણ અમે તો આંગળી આવી રીતનું વાવી અને પછી છે ને સરખી જગ્યાએ પાછા વાવી દે. આંગળી હે ને માને બાપુને બકાલું વાવવું નથી જ્યાં બકાલામાં કંઈ પાછું ઉપાડવું ના પડે ને એવી જગ્યા રહે ને ત્યાં વાવવું. આંગળી વચમાં વાવીને પછી મેળ ના આવે ઉપાડવું પડે તો ઘાસનું બહુ હલવું થઈ જાય. મામા પાણી પાઈ દો. પાવું છે માજે પાપડ ભરો. હા પાપડ ઉકાઈ ગયા હાલ હું હેળી ખાઉં. 2 ડબરા ભરા હે બેન આજ ખરો. પાપડ હે ને અટાણ હિયારામાં એક દીમાં સુકાઈ જાય. ઉનાળામાં તો ઠીકા વણવાના જ ના હોય સુકાય જ નહીં સરખા ગદગદ જ રાખે. પણ હજી હિયારાનો ભાગ છે. મા મહિના હજી ગમે તે પાપડ કરશું તો આવા જ રૂપારા બને. પછી ચીકણ મા મહિના કરીને પછી પાપડ ના બને અલગ. હેલો આજ તો કોઈ હે નહીં. માન બાપુ બે વાગ્યા હે. બાપુ ભાઈબંધ હે એમ વાડીમાં અમારા પાડોશી ન્યા અને આ ગયા હે પાણી વાળું.